નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા। સમાચારની શરૂઆતમાં વાત કરવી છે પૂર્વ સીએમ સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીનું ડીએનએ મેચ થયું છે। હર્ષભાઈ સંઘવીએ સત્તાવાર રીતે જાહેરાત કરી છે અને થોડી જ વારમાં સ્વર્ગસ્થ વિજયભાઈનો પાર્થિવ દેહ પરિવારજનોને સોંપવામાં આવશે। આવતીકાલે થશે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીની અંતિમ વિધિ। સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીનો પાર્થિવ દેહ રાજકોટ લઈ જવાશે। ચાર્ટર્ડ પ્લેનથી પાર્થિવ દેવને રાજકોટ લઈ જવાશે। બપોરે 3 વાગે ચાર્ટર્ડ પ્લેનથી રાજકોટ લઈ જવાશે પાર્થિવ દેવ। રાજકોટમાં વિજયભાઈ રૂપાણીની અંતિમ વિધિ કરવામાં આવશે અને રાજકોટમાં અંતિમ વિધિને લઈને તૈયારીઓ કરાઈ। મંગળવારે રાજકોટ ખાતે શોક સભા યોજાશે, જ્યારે બુધવારે ગાંધીનગર ખાતે શોક સભા યોજાશે અને થોડી જ વારમાં સ્વર્ગસ્થ વિજયભાઈના પરિવારજનો પ્રેસ કોન્ફરન્સ કરશે। પ્રેસ કોન્ફરન્સમાં સ્વર્ગસ્થ વિજયભાઈના પરિવારજનો માહિતી આપશે। गुजरात के पूर्व मुख्यमंत्री, हमारे नेता, कई सालों तक गुजरात के कोने कोने में जिन्होंने अपना जीवन का महत्तम समय सामाजिक सेवा में दिया था, ऐसे हमारे नेता श्री विजयभाई रूपाणी जी का एयर इंडिया अहमदाबाद गेटविक की फ्लाइट के क्रैश में दुखद अवसान हुआ है। और खास तौर पे आज सुबह करीबन 11:10 को उनका डीएनए मैच हुआ है। उनका पार्थिव शरीर परिवार एवं वरिष्ठ आगेवानों के साथ चर्चा होने के बाद आज 1 बजे समय नक्की होगा और आगे की जानकारी आप सबको दी जाएगी। भारतीय जनता पार्टी ने खूब मोटी वोट पड़ी છે। વિજયભાઈ નાના કાર્યકર્તાને નામથી બોલાવી અને એમના વિશે જાણતા હતા। સૌરાષ્ટ્રના અને સમગ્ર ગુજરાતના કાર્યકર્તા હારે ખૂબ એમનો ધરબો હતો। ખૂબ મોટી ખોટ પડી છે। વિજયભાઈના જવાથી પરિવારમાં તો ખોટ પડી છે, પણ રાજકીય પણ ખૂબ મોટી ખોટ પડી છે। એમની સાથે કામ કરવાના અનુભવમાં કાયમ એમનું માર્ગદર્શન જીવનમાં ઉપયોગી બને એ પ્રમાણે રહ્યું છે। આજે એમની ખૂબ ખોટ વર્તાઈ રહી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા રીમા દોશી લાઈવ જોડાઈ ગયા છે। રીમા, 70 કલાક બાદ હવે આખરે ડીએનએ મેચ થયો છે, ક્યારે પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવશે, શું માહિતી આપની પાસે? जी ચોક્કસથી ખાસ તો જો વાત કરીએ તો 4 વાગે વિજય રૂપાણીજીના પરિવાર દ્વારા સત્તાવાર પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે અને ત્યારબાદ જ આ નવો જે પોસ્ટમોર્ટમ રૂમ છે ત્યાંથી તેમનો મૃતદેહ છે તે પરિવાર દ્વારા સ્વીકારવામાં આવે, તે એક પ્રકારની વાતો છે જે અત્યારે વહેતી થઈ છે। પરંતુ સત્તાવાર માહિતી 4 વાગે જ્યારે તેમનો પરિવાર આ પ્રેસ કોન્ફરન્સ કરશે તેમાંથી જ માલુમ પડશે કે કેવી રીતે તેમનો મૃતદેહ અને ક્યારે અહીંયાથી લઈ જવામાં આવશે, બાય એર લઈ જવાશે, બાય રોડ લઈ જવામાં આવશે, તે તમામ માહિતી 4 વાગ્યાથી બાદ જ પ્રાપ્ત થશે। પરંતુ અત્યારની જો વાત કરીએ તો અત્યાર સુધીમાં અંદાજે 36 જેટલા લોકોના ડીએનએ સેમ્પલ છે જે મેચ થઈ ચૂક્યા છે। 2 અલગ અલગ પદ્ધતિઓથી ડીએનએ મેચ કરવાની કામગીરી છે જે 2 અલગ અલગ જગ્યાઓ ઉપર ચાલી રહી છે। એક બોડી ઓર્ગન્સ અને બીજા બ્લડ ટેસ્ટની મદદથી પણ ટેસ્ટિંગ જે છે જે કરવામાં આવી રહ્યું છે કે જેથી ભૂલ ન થાય, કોઈ પણ ક્ષતિ ન રહી જાય તે પ્રકારેથી 2 અલગ અલગ પદ્ધતિઓથી ડીએનએ ટેસ્ટની જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। ત્યારે સૌથી મહત્વનું કે સતત અહીંયા હવે જે રીતે એક બાદ એક સેમ્પલ ટેસ્ટિંગો થતા જાય છે અને રિઝલ્ટ આવતા જાય છે, ત્યારે હવે જે એમ્બ્યુલન્સ જે છે, જે શબવાહિનીઓ છે તે સતત એક બાદ એક અહીંયા આ પોસ્ટમોર્ટમ રૂમ પર લાગતી જાય છે અને પરિવારને તેમના મૃતદેહ જે છે તે એક બાદ એક તબક્કાવાર રીતે સોંપવાની કામગીરી પણ જે છે જે અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે। આજે જ એમના રિપોર્ટ્સ આવ્યા છે તે તમામને પણ અન્યને પણ કોલ કરીને આજે સેમ્પલ આવ્યા બાદ હવે તે તમામને તેમની બોડી જે છે તે લેવા માટેનો પણ ફોન છે જે સિવિલ તરફથી કરી દેવામાં આવ્યો છે। વિજય રૂપાણીજીના પરિવાર દ્વારા 4 વાગે
એક પ્રેસ કોન્ફરન્સ કરાશે. ત્યારબાદ જ માલુમ પડશે કે કેવા પ્રકારની રીતે તેમની ડેડ બોડીઝ જે છે જે અહીંયાથી રાજકોટ લઈ જવામાં આવશે, બાય એર કે બાય રોડ. પરંતુ મહત્વની વાત છે કે અંતિમ વિધિ આવતીકાલે કરવામાં આવનાર છે. ખૂબ જ અલગ અલગ મહાનુભાવો છે તે ત્યાં ઉપસ્થિત રહેવાના છે. રાજકોટમાં પ્રાર્થના સભા મંગળવારે અને બુધવારના રોજ ગાંધીનગરની અંદર તેમની પ્રાર્થના સભા જે છે તે યોજાવાની છે. જી બિલકુલ આભાર રીમા વિગત સાથે જોડાયા તે બદલ. તો આપણી સાથે રાજકોટથી ગૌતમ ભેડા પણ જોડાઈ ગયા છે. ગૌતમ, સ્વર્ગસ્થ વિજયભાઈના પાર્થિવ દેહને હવે રાજકોટ લઈ જવામાં આવશે અને માહિતી છે કે ચાર્ટર પ્લેનથી રાજકોટ લઈ જવાશે. રાજકોટમાં અંતિમ વિધિને લઈને કેવી કેવી તૈયારીઓ થઈ રહી છે, કેમ કે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો અંતિમ વિધિમાં જોડાય તેવી જ પણ શક્યતાઓ છે. ચોક્કસ જે રીતના વિગત સામે આવી રહી છે, આવતીકાલે જે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી છે તેમની અંતિમ વિધિ છે તે કરવામાં આવી શકે છે અને તેને લઈને તેમના ઘર જે તેમનું નિવાસસ્થાન છે જે ત્યાં અત્યારે તમામ જે તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે. જે પ્રકાશ સોસાયટી કે જ્યાં વિજયભાઈનું જે સ્વર્ગસ્થ વિજયભાઈનું જે નિવાસસ્થાન છે ત્યાં અત્યારે તમામ પ્રકારની તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે, કેમ કે તેમને અંતિમ દર્શન માટે પણ અહીંયા તેમના જે પાર્થિવ દેહ છે તેમને રાખવામાં આવશે અને જે તમામ જે મહેમાનો આવશે, જે વીઆઈપી ગેસ્ટ આવશે, તમામ માટે જે વ્યવસ્થા છે તે શરૂ કરી દેવામાં આવી છે. અલગ અલગ 4 જેટલા પાર્કિંગ છે તેની પણ વ્યવસ્થા છે તે કરવામાં આવી છે, કેમ કે જે અવ્યવસ્થા છે તે ન સર્જાય. મોટી સંખ્યામાં લોકો અહીં આવવાના છે. રાજકોટના સ્થાનિક લોકો પણ હજારો લાખોની સંખ્યામાં આવવાના છે અને સાથે જ અન્ય શહેરોમાંથી પણ જે લોકો આવશે. આ તમામ બાબતોને લઈને અત્યારે જે તૈયારીઓ છે તે કરવામાં આવી છે. જે સ્વર્ગસ્થ વિજયભાઈ છે તેમના જે પાર્થિવ દેહ છે તેમને તેમની જે સોસાયટીની અંદર જે મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં રાખવામાં આવશે. ત્યાંના પણ હું આપને દ્રશ્યો બતાવીશ. ત્યાં પણ અત્યારે જે તમામ તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રી સહિત તમામ જે વીવીઆઈપી મહેમાનો છે તે અહીં આવવાના છે અને જે સ્વર્ગસ્થ વિજયભાઈ છે તેમના અંતિમ દર્શન માટે અહીંયા તેઓ તેમને પાર્થિવ દેહને રાખવામાં આવશે. એટલે આ તમામ પ્રકારની વ્યવસ્થા છે તે અત્યારે કરી દેવામાં આવી છે અને સાથે જ જે વિગત સામે આવી રહી છે, આવતીકાલે જે સ્વર્ગસ્થ વિજયભાઈ છે તેમની અંતિમ યાત્રા છે તે યોજાશે અને આ જે અંતિમ યાત્રા છે તેમાં પણ મોટી સંખ્યામાં લોકો, રાજકોટવાસીઓ પણ જોડાવાના છે. જે રાજકોટનું જે રામનાથ મહાદેવ મંદિર ખાતે જે રામનાથ સ્મશાન આવેલું છે ત્યાં વિજયભાઈ છે તેમના દેહને અંતિમ વિદાય આપવામાં આવશે તેવી પણ હાલ વિગત સામે આવી રહી છે. આવતીકાલે અથવા તો આજે સાંજે વિજયભાઈના જે પાર્થિવ દેહ છે તેને રાજકોટ તેમના નિવાસસ્થાન ખાતે લઈ આવવામાં આવશે. જી ગૌતમ, ખાસ કરીને જ્યારે રાજકોટમાં અંતિમ વિધિની પ્રક્રિયાઓ થશે ત્યારે સ્વાભાવિક છે કે સ્થાનિક લોકો હોય, ઉચ્ચ નેતાઓ, અધિકારીઓ તમામ જોડાશે. એટલે કે એવા કયા રસ્તાઓ છે કે જેમને બંધ કરવાની ફરજ પડી શકે છે? જી ચોક્કસ, હાલ જે રાજકોટ શહેર પોલીસ છે તેમના દ્વારા ખાસ આ વ્યવસ્થાને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે વિસ્તારની અંદર જે સ્વર્ગસ્થ વિજયભાઈનું જે નિવાસસ્થાન આવેલું છે પ્રકાશ સોસાયટી, ત્યાં તો અલગ અલગ વ્યવસ્થાઓ ગોઠવી દેવામાં આવી છે. બેરીગેડ પણ સાંજ સુધીમાં લાગી જશે, જેથી કરીને કોઈ અવ્યવસ્થા ન સર્જાય તેને ધ્યાનમાં રાખીને આ પ્રકારની તકેદારીઓ છે તે રાખવામાં આવી છે. બીજી બાજુ જે રાજકોટ પોલીસ છે તેમના દ્વારા પણ આ જે અવ્યવસ્થા ન સર્જાય તેના માટે વિશેષ જાહેરનામું છે તે બહાર પાડવામાં આવ્યું છે કે જે રાજકોટના જે ગ્રીનલેન્ડ ચોકડી એટલે કે જે રાજકોટ શહેરનો પ્રવેશ દ્વાર છે ત્યાંથી એમ્બ્યુલન્સ મારફતે ત્યાં જે વિજયભાઈ છે તેમના પાર્થિવ દેહને લઈ આવવામાં આવશે. એટલે ગ્રીનલેન્ડ ચોકડીથી લઈને તેમના જે નિવાસસ્થાન છે એટલે કે વચ્ચેનો રૂટની જો વાત કરવામાં આવે તો તે કુવાડવા રોડ થઈ અને પારેવડી ચોક અને ત્યાંથી હોસ્પિટલ ચોક અને રેસકોર્સ થઈ અને રૈયા રોડ અને ત્યાંથી વિજયભાઈના નિવાસસ્થાન સુધી આ રૂટ છે તે નક્કી કરવામાં આવ્યો છે અને તેને લઈને ખાસ જે આ જાહેરનામું છે તે રાજકોટ પોલીસ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. તો સાથે સાથે અહીંયા જ્યાં નિવાસસ્થાન છે કે જ્યાં વિજયભાઈના જે પાર્થિવ દેહ છે તેને દર્શન માટે રાખવામાં આવશે, ત્યાં પણ અલગ અલગ 4 જેટલા પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. નિર્મલા જે સ્કૂલ આવેલી છે ત્યાં એક પાર્કિંગ મૂકવામાં આવ્યું છે, અન્ય 3 પાર્કિંગ અલગ અલગ જે મોટા પ્લોટ છે ત્યાં રાખવામાં આવ્યા છે અને વીવીઆઈપી આ પાર્કિંગની વ્યવસ્થા છે તે પણ કરી દેવામાં આવી છે, જેથી કરીને કોઈ અવ્યવસ્થા ન સર્જાય. મોટી સંખ્યામાં ન માત્ર
વીવીઆઈપી મહેમાનો પરંતુ રાજકોટવાસીઓ પણ મોટી સંખ્યામાં આવશે, કેમ કે વિજયભાઈ માત્ર પૂર્વ સીએમ ન હતા, પૂર્વ મુખ્યમંત્રી ન હતા. એમનું જાહેર જીવન જે રીતનું હતું, એમનો સ્વભાવ જે રીતનો હતો, એમનું જે વ્યક્તિત્વ હતું, એને લઈને રાજકોટવાસીઓ પણ જ્યારથી આ સમાચાર આવ્યા છે ત્યારથી ઘણી બધી જગ્યાએ અમે સાંભળી રહ્યા છીએ કે રાજકોટવાસીઓ પણ એક શોકની લાગણીમાં છે. એટલે વિજયભાઈના અંતિમ દર્શન કરવા માટે રાજકોટવાસીઓ પણ મોટી સંખ્યામાં આવશે. તેમના દર્શન કરવા માટે, જ્યારે તેમના અંતિમ દર્શન છે તે કરવા માટે પણ મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ આવશે. એટલે મોટી સંખ્યામાં લોકો આવવાની શક્યતાઓ પૂરેપૂરી છે ને એટલા માટે આ તમામ વ્યવસ્થાના ભાગરૂપે તૈયારીઓ છે તે પ્રશાસન દ્વારા કરવામાં આવી છે. જી બિલકુલ ગૌતમ, આપ જોડાયેલા રહેજો. સંવાદદાતા રીમા દોશી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. રીમા, જે રીતે અત્યારે માહિતી મળી રહી છે કે ફેમિલીનું ફર્સ્ટ રિએક્શન પણ આવવાનું છે, તેને લઈને શું માહિતી છે આપની પાસે? જી ચોક્કસથી ખાસ તો જો વાત કરવામાં આવે તો 4 વાગે વિજયભાઈના પરિવાર તરફથી એક રિએક્શન આવવાનું છે. કેવી પ્રકારની? સૌથી મહત્વનું છે કે તમામના મનમાં એ જ સવાલ છે, કારણ કે અનેક લોકો તેમના ફોલોવર્સ હતા, અનેક લોકો એના તેઓ રાજકીય ગુરુ હતા અને સાથે તેમનો જે સંવેદનશીલ સ્વભાવ હતો તેના કારણે તેમણે અનેક લોકોની મદદ પણ કરી છે. એટલે તમામ લોકોની ઈચ્છા છે સંપૂર્ણ માહિતી જાણવી, સાચી માહિતી જાણવી કે કેવી રીતે તેમની અંતિમ વિધિ ક્યારે, કેટલા વાગે થવાની છે. રાજકોટ થવાની છે તે તમામને ખબર છે, આવતીકાલે થવાની છે એ પણ તમામને ખબર છે, પરંતુ સવારે થશે, સાંજે થશે, અમદાવાદથી લઈને ગાંધીનગર તેમનો પાર્થિવ દેહ જશે, રાજકોટ જશે, કેવી રીતે લઈ જવામાં આવશે. અમદાવાદની અંદરનો આ પોસ્ટમોર્ટમ રૂમ છે કે જ્યાં તેમનો હાલમાં પાર્થિવ દેહ છે, ત્યાંથી કેવી રીતે તેમના પરિવારને હેન્ડઓવર કરવામાં આવશે, પરિવાર કેટલા વાગે આવશે, તે તમામના મનમાં અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે 4 વાગે પરિવાર તરફથી એક સત્તાવાર પ્રેસ કોન્ફરન્સ છે જે ગાંધીનગર તેમના નિવાસ સ્થાને કરવામાં આવનાર છે. તે કોના દ્વારા કરવામાં આવે છે તે ખૂબ જ મહત્વનું બની રહેશે. પરિવારના સભ્ય કે પછી તેમના નજીકના મિત્ર ગણાતા અલગ અલગ લોકો છે તેમના તરફથી પણ કરવામાં આવે છે કે કેમ, તે ખૂબ મહત્વનું બની રહેશે. પરંતુ એક અંદાજ અહીંયા એવો માનવામાં આવી રહ્યો છે કે 4:30 વાગ્યાની આસપાસથી અહીંયા તેમનો મૃતદેહ છે તેમનો સ્વીકારવા માટે તેમના પરિવારના સભ્યો આવશે. સાથે જ સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ અહીંયા આવી શકે તેવું પણ એક અનુમાન હાલ અહીંયા બેસી રહ્યું છે, કારણ કે જ્યારે તેમનો ડીએનએ રિપોર્ટ્સ આવ્યો તે વાત પણ તેમના પરિવાર સમક્ષ ખુદ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ જઈને વિજયભાઈના પરિવાર સમક્ષ સાથે કરી હતી અને ત્યારબાદ તેમણે સત્તાવાર રીતે મીડિયાને આ સંપૂર્ણ માહિતી છે તે આપી હતી. અત્યારની પણ જો વાત કરીએ તો થોડીક વાર પહેલાં જ આપણે જોયું કે અહીંયાથી જે આજના દિવસ દરમિયાન જે તમામના રિપોર્ટ્સ છે, જે સેમ્પલ ટેસ્ટ થઈ ચૂકેલા છે, જે આવેલા છે, તેમને બોડી સોંપવાની કામગીરી જે આજના દિવસ દરમિયાન કરવામાં આવનાર છે. અંદાજે 36 જેટલા લોકોના સેમ્પલ્સ છે જે અંદાજે બપોરે 2 વાગ્યા સુધીમાં મેચ થયા હતા અને તે તમામને પણ આજે જ તેમના મૃતદેહ સોંપવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સાથે જ આગળ એક એસ્કોર્ટ વ્હીકલ, પાછળ એક એસ્કોર્ટ વ્હીકલ અને સાથે તમામ જિલ્લાઓના સ્મશાન ગૃહમાં પણ કોઈ તકલીફ ન પડે તે અંગેની પણ તમામ સૂચનાઓ છે તે કરી દેવામાં આવી છે. સાથે જ સિવિલના સત્તાવાર જે 4 નંબર છે તેમાંથી જો ફોન જાય તો જ પરિવારે મૃતદેહ સ્વીકારવા આવવાનો રહેશે. તે તમામ અત્યાર સુધી માહિતીઓ છે તે જણાવવામાં આવી છે અને તે જ પ્રકારની આખી કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે. સાથે જ અમદાવાદ મહાનગરપાલિકા તરફથી ડેથ સર્ટિફિકેટ પણ જે મૃતકો છે તેમના પરિવારને અહીંયા જ સોંપવામાં આવી રહ્યા છે. સાથે જ એક બાદ એક જે તમામ શબવાહિની એમ્બ્યુલન્સો છે તે અહીંયાથી આ પોસ્ટમોર્ટમનો જે આ રૂમ છે, જે એન્ટ્રી છે ત્યાં જઈ રહી છે અને એક બાદ એક તમામના પરિવારોને તેમના મૃતદેહ જે છે તે સોંપવામાં અહીંયાથી આવી રહ્યા છે. સાથે જ વિજયભાઈની જો વાત કરીએ તો અંદાજે 4 વાગે પ્રેસ કોન્ફરન્સ થશે અને ત્યારબાદ જ હકીકત છે જે માલુમ પડશે કે તેમનો મૃતદેહ જે છે જે કેવી રીતે અહીંયાથી રાજકોટ ખાતે લઈ જવામાં આવનાર છે અને સાથે જ રાજકોટના રામનાથપરા સ્મશાન ગૃહની અંદર પણ તેમના જે અંતિમ સંસ્કાર છે જે થવાના છે. આવતીકાલે સવારે થશે, સાંજે થશે. તેમના પાર્થિવ દેહને રાજકોટની અંદર કેટલા સમય સુધી દર્શન માટે રાખવામાં આવશે તે તમામ બાબતોને જ લઈને 4 વાગ્યા સુધીમાં માહિતી પ્રાપ્ત થાય. જ્યારે પરિવાર છે જે સત્તાવાર વાત કરશે ત્યારે જ ખ્યાલ આવશે. એટલે ખૂબ જ મહત્વની વાત, 4 વાગ્યાની આ પ્રેસ કોન્ફરન્સ ખૂબ મહત્વની બની રહેશે, પરંતુ તેની સાથે તમામ જે પરિવાર છે તેમને પણ મૃતદેહ પેરેલલી સોંપવાની કામગીરી, રિપોર્ટ ટેસ્ટિંગ, 2 અલગ અલગ તબક્કાઓની 2 પદ્ધતિઓ છે જેનાથી ડીએનએ ટેસ્ટિંગની કાર્યવાહી જે છે તે પણ હાલ કરવામાં આવી રહી છે અને તમામ જે પરિવારો છે તેમને તબક્કાવાર રીતે જેમના મૃતદેહ જે છે તે હાલ અહીંયાથી
સોંપવામાં આવી રહ્યા છે. જી બિલકુલ, આભાર રીમા ગૌતમ જોડાયા તે બદલ. એટલે કે હવે ડીએનએ મેચ થઈ ગયું છે અને પરિવારજનોને મૃતદેહ સોંપવાની પ્રક્રિયા થશે અને સાથે સાથે ફેમિલી તરફથી પણ ફર્સ્ટ રિએક્શન 4 વાગ્યાની આસપાસ આવી શકે છે. તો આવતીકાલે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીની અંતિમ વિધિ થશે. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી CR પાટીલ રાજકોટ જશે. સંગઠન મહામંત્રી, આગેવાનો, નેતાઓ અંતિમ વિધિમાં જોડાશે. પંજાબથી પણ રાજકીય આગેવાનો રાજકોટ આવવાના છે. કેન્દ્રીય મંત્રી મંડળમાંથી મંત્રીઓ અંતિમ વિધિમાં રાજકોટ આવવામાં આવશે. તો સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના ડીએનએ રિપોર્ટ મેચ થઈ ગયા છે. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે સત્તાવાર પરિવારને માહિતી આપી છે. અંતિમ યાત્રા વિધિ અંગે પરિવાર અંતિમ નિર્ણય લેશે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપી છે. માજી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબના ડીએનએ ક્રોસ મેચિંગ કન્ફર્મ થતા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે તરત જ એમના પરિવારની મુલાકાત લીધી અને આ સમાચાર આપ્યા છે. અને સમાચારની સાથે હવે પરિવાર નક્કી કરશે કે ક્યારે હવે ડેડ બોડી હેન્ડઓવર કરી રાજકોટ અને બાકીની પાછળની જે ક્રિયાઓ છે એ પરિવાર નક્કી કરીને આપણને કહેશે. એ પ્રમાણે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સૂચનાઓ આપી છે અને પરિવારને પણ આપણે જાણ કરી છે. એ વ્યવસ્થાઓ હવે પરિવારને પૂછી, મેં પહેલાં કહ્યું કે હવે પરિવાર જેમ નક્કી કરશે એ પ્રમાણે સરકાર એ વ્યવસ્થાઓ કરશે. તો પ્લેન ક્રેશ દુર્ઘટનાના મૃતકોના ડીએનએ મેચ કરવાની પ્રક્રિયા સિવિલમાં અત્યાર સુધીમાં 42 લોકોના ડીએનએ મેચ થયા. ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. તો મૃતકોના ડીએનએ કરવાની પ્રક્રિયા 42 લોકોના ડીએનએ મેચ થઈ ગયા છે. એક બાદ એક ડીએનએ મેચ કરવાની પ્રક્રિયા શરૂ છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને આ સમગ્ર માહિતી આપી છે. તો અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં બોઇંગની ટીમ પણ તપાસ શરૂ કરી છે. બોઇંગની ટીમ દુર્ઘટનાની તપાસમાં ટેકનિકલ સપોર્ટ પૂરો પાડશે. બોઇંગ 787 ડ્રીમલાઇનરની મેન્યુફેક્ચરિંગ કંપની છે બોઇંગ, અને અત્યારે તેઓ દુર્ઘટના સ્થળ પર તપાસ કરી રહી છે. યુએસથી અમદાવાદ આવી પહોંચી છે બોઇંગની ટીમ. સમગ્ર ઘટનાની તપાસ માટે અલગ અલગ એજન્સીઓ કામે લાગી છે.